શ્રી હરિએ વરતાલ પધારી રામનવમી તથા રથયાત્રાનો ઉત્સવ કર્યો. ત્યાંથી ગઢપુર અને કરિયાણા પધાર્યા. ત્યાં જન્માષ્ટમીનો મહોત્સવ કર્યો. તે વખતે બદ્રિકાશ્રમથી આવેલા સંતદાસજીનું આખ્યાન કહ્યું તથા ત્યાંથી સારંગપુર પધારી ભક્તજનોને સુખ આપ્યા. તે ચરિત્રોનું અહીં 23મા વિશ્રામમાં ગાન કર્યું છે. ઝીંઝાવદરથી સંચરી ગયા સારંગપુર ઘનશ્યામ. ત્યાંથી ગયા ગુજરાતમાં કરતા વચ્ચે વિશ્રામ. થોડા દિવસમાં દીન દયાળ પહોંચ્યા ખેડે જન પ્રતિપાળ. વાટે કંઈક ના કરતા કલ્યાણ દીન બંધુ પધાર્યા ડભાણ. સૂતા બેસતા સરવે કાળ વાલો સંભારે છે વરતાલ. જેમ ઘરને સંભારે પ્રવાસી એમ વરતાલને અવિનાશી. દીઠા વરતાલના ઝાડ જ્યારે બહુરાજી થયા પ્રભુ ત્યારે. નારાયણ ગરના મઠમાય ઉતર્યા વાલો આવીને ત્યાંય. મેણે નિરખીને શ્રી અવિનાશી હરખ્યા વરતાલના વાસી. ઘેર ઘેર જઈ જનપાળ જમ્યા થાળ સ્વજન પ્રતિપાળ. કથા વાર્તા નિત્ય કરે છે દાન જ્ઞાનનું દૈવીને દે છે. થાય બ્રહ્મ આનંદની સૌને હૃદયે રહ્યો રંગરેલી. રામનવમીનો ઉત્સવ કીધો લાવો સૌ સત્સંગીએ લીધો. એ જ એકાદશી પૂર્ણમાસી કરી વરતાલમાં અવિનાશી. પછી ચાલવા કીધી તૈયારી ત્યારે વિનતી કરે નર નારી. વાલા આહી સદા કાળ વસો કદી દ્રષ્ટિથી દૂર ન ખસો. કરો આ સ્થળે આપનું ધામ સર્વોપરી સુંદર શ્યામ. એમ સૌને સ્નેહાતુર જાણી વૃષનંદન બોલિયા વાણી. તમે સૌ જન ધીરજ ધારો વળી વિશ્વાસ રાખો અમારો. મોટું ધામ આઠામ કરીશ
सर्वधाममा मुख्य गणेश सुणीवालाना एवा वचन थया शांत सकळ जनमन पछी चालिया श्रीजीने संत गया बुद्धि जेमा बलवंत गया त्या थकी गोराड गाम त्याथी गढ़ले गया घनश्याम रह्या रस्ते जहाँ जहाँ रात तेनी विस्तारी जो कहूँ वात वधे ग्रंथनो बहु विस्तार आखी उमरे आवे न पार माटे ते मुख्य गामना नाम तमने संभळाव्या ठाम गढ़पुर माही श्री गिरधारी वस्यावास स्वधाम ने धारी वळी एक समे वृषलाल जवा इच्छा करी वरताल साथी लई निज संत समाज चाल्या गढ़पुर थी महाराज वाटे निज जननु गाम आवे दईने दर्शन सुख उपजावे देता दर्शन जन प्रतिपाळ पछी वालो आव्या वरताल आसपासना गामोमा फरिया दैवी जीवने उपदेश करिया सौए आंबानो अवसर जोई रस रोटली दीधी रसोई एह आंबाना भाग्य अपार जीना फल जम्या जगत आधार वरताल मा श्री वृषलाले रथ जात्रा करी तेह काळे आसपास ना हरिजन आव्या सौने आनंद उर उपजाव्या सीधा व्यावर ताल थी श्याम रह्या ज्या गाम लिंबाशी नाम त्याथी कोके गया करतार गया खसते भुवन भरतार गया बोटाद मा बहु नामी त्याथी गढ़पुर मा गया स्वामी थोड़ा दिवस रही ते हटाणे कृपा सिंधु गया करियाणे जन्म अष्टमी उत्सव जेह तेनो आदर त्या कर्यो तेह संत दास जी संत सुजाण
एवे अवसरे आव्या डभाण बदरिकाश्रमे रहेनार घणा तीर्थ विषे फरनार शतानंद मुनि पण नाम करे संस्कृत काव्यनु काम गाय प्रगट प्रभुना चरित्र जीनी वाणी छे परम पवित्र सत्संगी जीवन ग्रंथ जेह रचनार शतानंद तेह धरे श्री हरिनो सदा ध्यान भूली जायते देहनो भान फरे क्यारे दिगंबर थईने बेसी क्यारे एकांतमा जईने जड़ थड़ गमे त्या सीधावे आवरण कशु आडू न आवे दृष्टि आगळ मूर्ति देखाय पड़ एक न दूर पड़ाय स्वरूपानंद आदिक जेह हता संत डभाण मातेह तेनी पासे गया संत दास पूरमा हरि दर्शन आश રહ્યા ત્યાં સંત દાસ જીરાત સાધુએ કહી શ્રીજીની વાત સંત મંડળ સાથે તે સંત ગયા કરી આણે ત્યાં ભગવંત बीठा दूर थी ज्या घन श्याम दंडवत कर्या सौए प्रणाम सर्व बाईओ ने कहे हरी संत दास थकी रहो परी तननु भान तो नथी तेने अडी बेसे रखे कोई एने एवा वचन ते सांभळी लई वनिता सहुवे गळी गई संत दास जी ने संतनाथ भेट्या हेत धरी भीड़ी बाथ विष पगला हठ्या संत दास 5 वार आव्या प्रभु पास करी गायनु वत्सहि सोरा तेम दोळीने आवे सजोरा दंडवत पड़ी करता प्रणाम आवे प्रेम ना आसुए ठाम अतिशे थाय रोमांच गात्र ते तो जोई रहे जन मात्र संत दास जीनो प्रेम जेवो अन्य कोई तणो नहीं एवो मळ्या जोवाने हरिजन संत
બીજા જન પણ આવ્યા અનંત, દંડવત કરતા સંત દાસ, તેને જોઈ બોલ્યા અવિનાશ. દંડવત કરવાની ખચિત, વિશાળામાં છે આવી જ રીત. પછી તેઓને બેસારી પાસે, પેંડા ખાવા આપ્યા અવિનાશે. તેણે પેંડાનો બાચકો ભર્યો, મુખમાં એક વાર જ ધર્યો. પેંડા ખાતા ફાવ્યા નહીં જ્યારે, આપ્યો હરિએ ભૂકો કરી ત્યારે. ખવરાવ્યો ભૂકો બશેર, તોય ખાય તે તો તેજ પેર. એવું ભાળી બોલ્યા ભગવાન, નથી ભૂખ્યા ધરાયાનું ભાન. પછી પેંડા તે બંધ રખાવ્યા, હતા ઝાઝા પાછા મોકલાવ્યા. સુરે ખાચરે ધારીને પ્રેમ, સંત દાસજીને પૂછ્યું એમ. સંતને સુરો ખાચર પૂછે, બદરી કાશ્રમે કહો શું છે. સંત દાસ કહે અહીં જે છે, તત્વનું તત્વ જાણજો તે છે. આથી અધિક નથી કોઈ ઠામ, ભલે જઈ જુઓ અક્ષરધામ. સુરે ભક્તે પૂછ્યું વળી એમ, તમે ત્યાં ઘણું જાઓ છો કેમ. સંત દાસજી બોલિયા ત્યાંએ, નથી જાતો હું મારી ઈચ્છાએ. મૂર્તિ મુજ આગળ થાય, મને દોરીને ત્યાં લઈ જાય. સંત દાસની સાંભળી વાત, થયા હરિજન સૌરળિયાત. શ્રીજી સર્વોપરી પરમેશ, તેમાં સંશય નવ રહ્યો લેશ. શ્રીજીની દિવ્ય મૂર્તિ રૂપાળી, સંત દાસની આગળ ચાલી. સંત દાસ ગયા કેડે કેડે, નદી ઉતરીને સામી તેડે. જીવો ખાચર ગઢડેથી આવ્યા, તેને શ્રીજીએ સ્નેહે બોલાવ્યા. જીવો ખાચર શ્રી હરિ પાસ, બોલ્યા અંતરે થઈને ઉદાસ. સંત દાસના દર્શન કાજ, હું તો ગઢડેથી આવ્યો છું આજ. તેના દર્શન મારે ન થયા, કોણ
જેના ભાગ્ય ભલા વખણાય, તેને એવાના દર્શન થાય. બોલ્યા એમ નેણે નીર લાવી, દયા સિંધુને દિલ દયા આવી. જે દિશામાં ગયા જ્ઞાનવાન, નિજ આંગળીએ કરી સાન. સંત દાસને પાછા બોલાવ્યા, થોડી વારમાં તે પાછા આવ્યા. જીવા ખાચરે દર્શન કીધું, નિજ ભાગ્ય ભલું ગણી લીધું. બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ. સંતોને પીરસીને જમાડ્યા, કૃષ્ણે સૌને સંતોષ પમાડ્યા. સાંજે શ્રી હરિ ઘોડીએ ચડી, ગયા પાદરમાં તેહ ઘડી. ઘોડીને કુંડે નાખી ખેલાવી, બહુ ચંચળતાથી ચલાવી. કહે કાઠીઓ સૌ એવું જોઈ, આમ ખેલાવી જાણે ન કોઈ. નવી લીલા એવી રીતે કરી, પૂરમાહી પધારિયા હરી. સંત દાસની શ્રીજીએ ત્યાંય, રાખ્યા 5 દિવસ પૂરમાય. પછી તો બદરીપતિ પાસ, મોકલ્યાથી ગયા સંત દાસ. જન્માષ્ટમી ઉત્સવ જાણી, આવ્યા સંઘ ઘણા હર્ષ આણી. મુક્તાનંદ આદિક મુનિ આવ્યા, સાથે સંતના મંડળ લાવ્યા. અતિ ઉત્તમ ઉત્સવ કીધો, સૌએ લાવ લૌકિક લીધો. આવેલા હતા સારંગપુરથી, હરિભક્ત હરખ ધરી ઉરથી. જીવો ખાચર સદ્ગુણ ધામ, બીજા રાઠોડ ધાધલ નામ. એહ આદિક સતસંગી સાથ, હરિ પાસે બોલ્યા જોડી હાથ. પ્રભુ સારંગપુરમાં પધારો, સૌના મનમાં આનંદ વધારો. કહે શ્રી હરિ ઘર તે તમારા, પડી જાય એવા છે નઠારા. માટે ત્યાં અમે કેમ અવાય, કોઈ સંતને સંકટ થાય. તોય આગ્રહ કીધો અતિશે,
दया दिल माधरी जगदीशे सख पर थईने घन श्याम गया सारंगपुर सुख धाम उतर्या जीवा खाचर घेर तेनी पत्नी ने पूछ्यो सुपेर जीवो खाचर ते कहो क्या छे कह्યું बाईए बोटाद मां छे समयेथी जे सत्संगी आव्या ए तो एवा समाचार लाव्या हशी बोटाद मां काई काम आवता ठर्या तेथी ते ठाम जीवा खाचरने तेड़वाने मोकल्यो हाजाने भगवाने हाजो जीवा खाचरनी पास पोते चाल्यो धरीने हुलास जाय कुद को हनुमान जीम हाजो भरवाड़ चालियो तेम हाजो हिम्मत राखी सीधाव्यो जीवा खाचरने तेड़ी लाव्यो जीवो भक्त कहे अहो स्वामी भले आविया अंतर जामी हेम कहीने बैठा प्रभु पास बैठा बीजा घणा हरिदास गुण निधि करियाण गाम केरूं उदय थयो सद्भाग्य ते घणेरूं निज सहजन वृंद लई घणाय करी जन्माष्टमी श्रीजीए जणाय इति श्रीहरिलीलामृते सप्तमकलशे त्रयोविंशतितमो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।